આપણે આવ્યા છે દ્વારકાધીશના દર્શન કરીને ભડકેશ્વર મહાદેવ. દર્શન કરવા માટે આપણે આવ્યા છે, કારણ કે ભડકેશ્વર મહાદેવનું મહત્ત્વ એવું છે કે ભોળિયોનાથ છે. કરચરણ કુટુંબમાં હાથથી, પગથી, આંખથી કોઈ પણ જાતના પાપ થયા હોય, કરચરણ કુટુંબમાં કાય જમ કરમ જમ, કાયાથી પાપ થયા હોય, માનસંબા પરાધમ, માનસિક પાપ થયા હોય અને માનસંબા પરાધમ વિહિતમા વિહિતમા સર્વ મેં દક્ષમસવા. જય જય કરુણાપ્તિ શ્રી મહારાજ. તો ભડકેશ્વર મહાદેવના દર્શન કરવાથી મનથી, કાયાથી, વાણીથી, ઇન્દ્રિયથી કોઈ પણ જાતના પાપ કર્મ થયા હોય એ પાપ બળીને ભસ્મ બને છે અને ભોળિયોનાથ આપણી મનોકામના પૂરી કરે છે. જે કોઈ વાલા ભક્તજનો જે કોઈ આ વિડીયો જોશે એનું પણ ભડકેશ્વર મહાદેવ અને દ્વારકાધીશ એની મનોકામના પૂરી કરશે. જો સામે ભડકેશ્વર મહાદેવ છે, તમને એના દર્શન કરાવું અને પાછળ દરિયો છે. તો વાલા ભક્તો આ વિડીયાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ભડકેશ્વર મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે એવા શાસ્ત્રીજી નીતિન મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ. તમામ ભક્તજનોની મનોકામના મહાદેવ અને દ્વારકાધીશ પૂર્ણ કરે એવા આશીર્વાદ. જય મહાદેવ હર, જય ભડકેશ્વર. આવ્યા છે આપણે ભડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા. ખૂબ મજા કરી. દ્વારકાધીશના દર્શન કર્યા, ગોમતીજીમાં સ્નાન કર્યા અને ભડકેશ્વર મહાદેવના દર્શન કરવાથી મહાદેવ ઝેરપીને અમૃત આપે છે ભક્તજનોને. એવું આ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. અને કરચરણ કુટુંબા કાયો જમ કર્મ જમવા, શ્રવણ નગર જમવા, માનસંબા પરાધમ વિહિતમા વિહિતમા સર્વને દક્ષમસવા. જય જય કરુણાબ્ધિ શ્રી મહાદેવ શંભુ. મહાદેવ તો ભોળિયોનાથ છે. કાયાથી, માનસિક, ઇન્દ્રિયથી કોઈ પણ જાતના હલતા ચાલતા, ઉઠતા બેઠતા પાપ કર્મ થયા હોય તો આ ભડકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવાથી બધાય પાપનો નાશ થાય છે અને દ્વારકાધીશ, કાળિયો ઠાકર બધાની ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે. જે કોઈ આ દર્શન કરશે એને મહાદેવ, ભડકેશ્વર મહાદેવ અને દ્વારકાધીશ મનોકામના તમામ ભક્તોની પૂર્ણ કરશે એવા શાસ્ત્રીજી નીતિન મહારાજના આશીર્વાદ. અને અહીંયા પ્રાર્થના કરું કે તમામ ભક્તજનોની મનોકામના દ્વારકાધીશ અને ભડકેશ્વર મહાદેવ પરિપૂર્ણ કરે. આ તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને એ ભક્તોની પણ મનોકામના બહુ પૂરી થાય એવા આશીર્વાદ. જય દ્વારકાધીશ.